હેલો, કેમ છો બધા? તો આજે આવી ગઈ છું નવો વિડીયો લઈને. આજનો વિડીયો રહેવાનો છે કેવડા ત્રીજ ઉપર. તો આજે કેવડા ત્રીજ વિશેની તમને હું થોડી ઘણી માહિતી આપીશ. જે સ્ત્રીઓ કે કુંવારિકાઓ આ પહેલીવાર વ્રત લેવાની હોય તો તેના માટે આ વિડીયો બહુ જ ઉપયોગીકારી રહેવાનો છે. તો આ વિડીયો છેક સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજના વિડીયોમાં કેવડા ત્રીજનું શું મહત્ત્વ છે, તેની પૂજા વિધિ શું છે અને મહાદેવજીને કેવડો કેમ ચડાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપીશ. તો આપણે પહેલાં જાણીશું કે મહાદેવજીને કેવડો કેમ ચડાવવામાં આવે છે. આમ શિવજીને કેવડો ચડતો નથી, પણ કહેવામાં આવે કે જ્યારે માતા પાર્વતી શિવજીને પામવા માટે જંગલમાં કઠોર તપ કર્યા અને જંગલમાં મળતા બધા પાન અને ફૂલો શિવજીને અર્પણ કર્યા. આમ તો શિવજીને કેવડો તો ચડતો જ નથી, પણ માતા પાર્વતીએ ભૂલથી કેવડો ચડાવ્યો હતો અને એમના આ કઠોર તપને જોઈને શિવજી પ્રસન્ન થયા અને કહ્યું કે આજના દિવસે મારું વ્રત કરશે અને મને કેવડો ચડાવશે એમનો સુહાગ અમર રહેશે અને કુંવારિકાઓને યોગ્ય વર મળશે અને આજના દિવસે કેવડા ત્રીજ તરીકે પણ ઓળખાશે. હવે આ વ્રતનું મહત્ત્વ શું છે? તો કેવડા ત્રીજ ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. કેવડા ત્રીજને હરતાલિકા વ્રત પણ કહેવામાં આવે છે. આ વર્ષે કેવડા ત્રીજ 25 ઓગસ્ટ 2025ના આવે છે. આ વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવાનું અને સૌભાગ્યની રક્ષા કરનારું છે. સ્ત્રીઓ આ વ્રત પતિના દીર્ઘાયુ અને સુહાગ અમર રહે તે માટે આ વ્રત કરે છે. આ વ્રત કુંવારી છોકરીઓ ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય મળે તેના માટે આ વ્રત કરે છે. કેવડા ત્રીજના આગલા દિવસે સ્ત્રીઓ હાથમાં મહેંદી મૂકીને સોળ શણગારની તૈયારી કરે છે. હવે આપણે જાણીશું કે એની પૂજા વિધિ શું છે. તો ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાનાદિન વગેરેથી પરવારીને પૂજા કરવાના સ્થાન ઉપર રંગોળી માંડવી અને એના ઉપર એક બાજોટ ઢાળવો. આ બાજોટ ઉપર રેતીથી શંકર પાર્વતી અને ગણેશજી બનાવવા તથા ગણેશજીની આજુબાજુ રીતિ સિદ્ધિ પણ બનાવવા. પૂજામાં 2 થાળી લેવી. એક થાળીમાં પૂજાનો સામાન જેમાં કંકુ, હળદર, અબીલ ગુલાલ, પાન, સોપારી, લવિંગ, બદામ, કપૂર, ઘીનો દીવો તેમજ ફૂલ મૂકવા. હવે બીજી થાળીમાં બધી જાતના પાન લેવા. તેમાં ખાસ કરીને કેવડો, બીલીપત્ર, આંકડો, ધતુરાનું ફૂલ તેમજ શાકભાજીમાં મકાઈ, કાકડી, ગલકું, તુરિયા, ભીંડા આ 5 શાકભાજીને 2 જોડીમાં સૂતરના દોરા બાંધવી મૂકવા. ગણેશજી માટે દુર્વા વિશેષ લેવાનું રહેશે. માતા પાર્વતી માટે 16 શણગારની વસ્તુ લેવી. સૌ પ્રથમ શ્રી ગણેશજીની પૂજાથી શરૂઆત કરવી, પછી શિવ પૂજા કરવી અને પછી પાર્વતીની પૂજા કરવી. ભગવાનને સ્નાન કરાવીને વસ્ત્ર જરૂર અર્પણ કરવા. વસ્ત્ર તરીકે ગણેશજીને જનોઈ ચડાવવામાં આવશે, શિવજીને પાન અને કેવડો, માતા પાર્વતીને ચૂંદડી ચડાવવી. પછી આગળ જણાવી એ બધી જ સામગ્રી ચડાવી. વિધિપૂર્વક પૂજા કર્યા પછી શંકરજીની આરતી કરવી અને અંતમાં કેવડા ત્રીજની કથા તો ચોક્કસ સાંભળવી અને ઈશ્વરની સામે પતિના લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરવી. કુંવારી કન્યાઓએ સુયોગ્ય વર માટે પ્રાર્થના કરવી અને આજના દિવસે નકોડો ઉપવાસ કરવાનો રહેશે. તમે ફળહાર લઈ શકો છો, પણ નકોડો ઉપવાસ કરવાનો રહેશે. આજના દિવસ દરમિયાન જે પણ તમે શિવજીને કેવડો ચડાવ્યો હોય એ કેવડો સૂંઘીને તમારે આ વ્રત કરવાનું રહેશે અને બીજા દિવસે સવારે વહેલા ઉઠીને તમે આ વ્રત છોડી શકો છો. તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.